મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આજે આપણે દૂધીના મુઠિયા બનાવીશું। તો સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ કકરો લીધો છે। 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું। એનાથી આપણા મુઠિયા એકદમ પોચા અને સોફ્ટ બનશે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 1 ચમચી જેટલા તલ એડ કરીશું। 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। 1 ચમચી જેટલું મરચું એડ કરીશું। 1 ચમચી જેટલો અજમો એડ કરીશું મસળીને। એનાથી આપણે એકદમ સુગંધ મસ્ત આવશે। હવે આપણે અંદર સૂકી મેથી એડ કરીશું। એને આપણે સ્ટોર કરેલી છે। બે ચમચી તેલ એડ કરીશું। આપણે એક દૂધી લીધી છે નાની, એને હવે છોલી દઈશું। હવે આપણે દૂધી છોલી દીધી છે, તો હવે એને છીણી લઈશું આ રીતે। આપણી દૂધી છોલીને રેડી કરી દીધી છે। 1 ચમચી દળેલી ખાંડ નાખીશું। 1 નાની વાટકી જેટલી આપણે છાશ રેડીશું, જેથી કરીને આપણા મુઠિયા એકદમ પોચા થશે। આ રીતે હવે આપણે લોટ બાંધી દઈશું। એક ચમચી લસણ અને મરચાંનું પાવડર એડ કરીશું। તમે લસણ ના ખાતા હોય તો એકલું મરચું પણ નાખી શકો છો। હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું। આપણો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે। આ રીતે આપણે હવે નાના નાના વણી લઈશું। આ રીતે મુઠિયા વણી આ રીતે આપણે વણીને એક એક કરીને ગોઠવી દઈશું। આ આપણે વણીને તૈયાર કરી લીધા છે। હવે એને ચડવા મૂકી દઈશું। હવે આપણા મુઠિયા એકદમ સરસ રીતે ચડી ગયા છે, તો હવે તેને કટ કરી લઈશું। હવે આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું। હવે આપણે આ મુઠિયાને કટ કરી લીધા છે, તો હવે એને વઘાર કરી દઈશું। સૌ પ્રથમ આપણે કઢાઈ લીધી છે, 2 ચમચા। અડધી ચમચી રાઈ નાખીશું। અડધી ચમચી જીરું નાખીશું। અડધી ચમચી અજમો એડ કરીશું। એક ચમચી તલ એડ કરીશું।
આ રીતે આપણે હલાવીને બધું જ મિક્સ કરી જોઈ રહ્યા છો આપણા મુઠિયા સરસ રીતે તૈયાર થઈ ગયા છે. તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે.